નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જેમાં કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ તો કેટલાક વિસ્તારો હજુ કોરા ધાકોડ જોવા મળી રહ્યા છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળશે। વાત કરીએ તો સૌથી પહેલા આપણે ખાસ કરીને ગુજરાતના જે ખેડૂતો છે, જે વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે, અત્યારે હાલ 3 જુલાઈ આવવા છતાં હજુ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી। તો અત્યારે હાલ બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ છે, તે આગળ વધશે અને તે ખાસ કરીને ગુજરાત સુધી પહોંચે તો ગુજરાતની અંદર ભયંકરમાં ભયંકર સારામાં સારો અને મેઘ તાંડવ જેવી સ્થિતિ જેવો વરસાદ જોવા મળશે। વાત કરીએ આજે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેશે, તો આજે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આ રીતે વાદળછાયું વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળો આપણને જોવા મળે છે, જેમાં વરસાદની તીવ્રતા સૌથી વધારે આજે સૌરાષ્ટ્રના જે ઘણા ખરા જે આ વિસ્તારો છે જેમાં જોવા મળશે। સાથે સાથે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। બપોર સુધીનો જે સમયગાળો છે તેમાં વાત કરીએ તો પોરબંદર સાઈડના વિસ્તારો હોય, જૂનાગઢ હોય, રાજકોટ સાઈડના જે વિસ્તારો છે, તેમજ વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે, કોડીનાર, રાજુલા, મહુવા, અલંગ, પાલીતાણા, અમરેલી, ધારી, જૂનાગઢ, માધવપુર, આ બધા વિસ્તારોમાં ખાસ કરીને આજે જે માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં 13, 14 ઇંચથી પણ વધારે 2 દિવસની અંદર એટલે કે 15, 16 ઇંચ વરસાદ પડી ગયો છે। જામકંડોળના આજુબાજુના વિસ્તારો હોય, ધારી હોય, સાવરકુંડલા હોય, તુલસીશ્યામ હોય, તાળાળા હોય, વેરાવળ હોય, મેંદડાની અંદર, કેશોદની અંદર અને વિસાવદરની અંદર પણ ભયંકર વરસાદ જોવા મળ્યો છે। માળિયા હાટીનાની અંદર પણ 13, 14, 15 ઇંચ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં મોવા, તળાજા, પાલીતાણા પંથકની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે। વાત કરીએ આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌથી વધારે ખંભાતનો અખાત આજુબાજુ, ધોલેરા, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, આ બધા મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારો। હવે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, દહેજ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, વલસાડ હોય, વાપી હોય, નવસારી હોય, તાપી હોય, ડાંગ હોય, ખાડોલી, કપરાડા, વાની, આ બધા વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ છેલ્લા 3 દિવસથી જોવા મળી રહી છે। હજુ પણ તીવ્રતામાં વધારો થશે। ઉત્તર ગુજરાત સાઈડ હજુ વરસાદની ખાસ ખેંચ વર્તાઈ રહી છે। ડુંગરપુર હોય તેમજ બાંસવાડા આજુબાજુના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે। આગામી લો પ્રેશર બંગાળની ખાડીમાં અત્યારે હાલ ડેવલપ થઈ ચૂક્યું છે। આ લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી ગુજરાત ઉપર પહોંચી શકે તો ગુજરાતમાં સારો વરસાદ થશે। વાત કરીએ આજે બપોરના 3-4 વાગ્યા પછીની અપડેટ, જેમાં સૌરાષ્ટ્રના જે રાજકોટ સાઈડના જે વિસ્તારો હતા, મોરબી પંથક, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, જામનગર, આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા પણ વચ્ચે બાકીના જે વિસ્તારો છે, જૂનાગઢ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકામાં પણ વરસાદ જોવા મળશે। વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, અલીરાજપુર સાઈડના વિસ્તારો હોય, ભરૂચ, સુરત આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। આજે રાત્રે 12 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તીવ્રતા ઘટશે, બાકી વલસાડ હોય, વાપી હોય, ડાંગ હોય, તાપી, નવાપુર, સતાણા આજુબાજુના વિસ્તારો, નવસારી, સુરત, ડેડિયાપાડા સાઈડના વિસ્તારોમાં પણ આપણને વરસાદ જોવા મળશે। સાથે સાથે ભરૂચ, દહેજ આજુબાજુના વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ આપણને વરસાદ જોવા મળશે। જેની આપણે વાત કરીએ તો ખાસ કરીને બનાસકાંઠા સાઈડના વિસ્તારો છે, બાયડ હોય, મોડાસા હોય તેમજ લુણાવાડા હોય, મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે, પાટણ, ડીસા, પાલનપુર, આબુ રોડ, કોટડા સાંગાણી, આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે। વાત કરીએ હવે આવતીકાલે 6મી તારીખની અપડેટ, જેમાં 6મી તારીખે વહેલી સવારનો જે સમયગાળો છે, જેમાં ખાસ કરીને
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ વાપી, ખાડોલી, કપરાડા, વાની, નવસારી, સુરત, વલસાડ, ભરૂચ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભાવનગર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ સિસ્ટમની અસર જોવા મળશે. વાત કરીએ આવતીકાલે બપોરના સમયગાળા પછીની અપડેટ, જેમાં બપોરના સમયગાળા પછી ખાસ સૌરાષ્ટ્રમાં તીવ્રતા થોડી ઘટાડા સાથે જોવા મળશે. જેમાં ભાવનગરના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં મહુવા હોય, તળાજા હોય, પાલીતાણા હોય, શિહોર હોય, બોટાદ હોય, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે. સાથે સાથે 5 તારીખથી ફરી વખત તીવ્રતામાં વધારો થશે અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ખૂબ જ વધારો થશે. અમદાવાદ હોય, ગોધરા હોય, દાહોદ હોય, ખેડા, આણંદ હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સાઈડના વિસ્તારો તરફ સિસ્ટમ ગતિ કરશે. એટલે કે આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ યથાવત રહેશે. વાત કરીએ 6 તારીખની, તો જેમાં પણ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે. જ્યારે 7, 8 તારીખમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ત્યાર પછી 11, 12 તારીખ અને 16, 17 તારીખ સુધી વરસાદની તીવ્રતા ત્યાં દેખાતી નથી. એટલે કે આગામી 6-7 જુલાઈ સુધીમાં જો વરસાદ થઈ જાય તો બાકી વરસાદની શક્યતાઓ જણાતી નથી. વાત કરીએ હવે આપણે ખાસ કરીને જીએફએસ મોડલની અપડેટ. તો જીએફએસ મોડલ અનુસાર આજે બપોર પછીના સમયગાળામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળશે. સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે. આવતીકાલે 4 તારીખે પણ સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ, મેઘમહેરની સ્થિતિ જોવા મળશે. આગામી 5 તારીખમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તેમજ આજુબાજુના જૂનાગઢના વિસ્તારોમાં ભયંકર વરસાદ જોવા મળશે. 6 તારીખની વાત કરીએ, જેમાં ભાવનગર અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. વાત કરીએ આજે પવનની ઝડપ કેટલી રહેશે, તો આજે 35 થી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે આવતીકાલે શનિવારની આપણે વાત કરીએ તો શનિવારે પણ પવનની ઝડપ 40 થી 45 અને 45 થી 50, 52 સુધીની કોઈ વિસ્તારોમાં આપણને જોવા મળશે. 5 તારીખની વાત કરીએ તેમાં પણ પવનની ઝડપ વધારે રહેશે. 6-7 તારીખથી પવનની ઝડપમાં વધારો થશે. ભારે પવન ફૂંકાશે, જોટાના પવનો ફૂંકાવાની શક્યતાઓ છે. વાવાઝોડા જેવી સ્થિતિ પણ ક્યારેક સર્જાઈ શકે. વાયરું ફૂંકાશે. તો આ રીતે ગુજરાતની અંદર ઓછા વરસાદવાળું ચોમાસું ગણી શકાય તેવી સ્થિતિ અત્યારે લાગતી નથી, કારણ કે સારામાં સારો વરસાદ, અતિશય વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી રહ્યો છે. હવે આપણે જોઈએ ખાસ કરીને આવતીકાલે ગુજરાતના કયા વિસ્તારોમાં શું એલર્ટ આપવામાં આવેલું છે તેની આપણે જો વિગતે વાત કરીએ તો આ રીતે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાં આવતીકાલે રેડ એલર્ટ છે. જ્યારે વલસાડ હોય, નવસારી હોય અને સુરત હોય આ વિસ્તારોમાં પણ રેડ એલર્ટ છે. ડાંગ હોય, નર્મદા હોય જેમાં ઓરેન્જ એલર્ટ છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે. બાકીના ગુજરાતના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો આ રીતે હવામાન વિભાગ દ્વારા આપણને સાવચેત કરવામાં આવ્યા છે. ત્યાર પછીની આપણે વાત કરીએ, ત્યાર પછીના દિવસે એટલે કે 4 તારીખની વાત કરીએ, જેમાં ભાવનગરની અંદર રેડ એલર્ટ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ જેમાં રેડ, બાકીના દાહોદ હોય, છોટાઉદેપુર હોય, નર્મદા હોય તેમજ જે આજુબાજુના જે વિસ્તારો છે તાપી જિલ્લો કે જેની અંદર પણ ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ, અમરેલીમાં ઓરેન્જ, બાકીના ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. ત્યાર પછીની વાત કરીએ આપણે તો ખાસ કરીને 5 જુલાઈની જે અપડેટ છે જેમાં 5 તારીખની અંદર વરસાદની તીવ્રતામાં એકદમ ઘટાડો થશે. જેમાં વલસાડ, નવસારી અને ડાંગ રેડ એલર્ટ, સુરત, તાપી, નર્મદા ઓરેન્જ, ભાવનગર, અમરેલી ઓરેન્જ, બાકીના જે વિસ્તારો છે જૂનાગઢ હોય, ગીર સોમનાથ હોય યલો એલર્ટ, અમદાવાદમાં યલો, ભરૂચ, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરની અંદર એલર્ટ આપવામાં આવેલું નથી, પરંતુ આજુબાજુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. તો આ રીતે હવામાન વિભાગ દ્વારા આપણને અપડેટ આપવામાં આવેલું છે.
વાત કરીએ ગુજરાતની અંદર ટોટલ 200 કરતાં પણ વધુ તાલુકામાં વરસાદની હાજરી આપણને જોવા મળી છે, જેમાં સૌથી વધારે વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, જુનાગઢ જિલ્લાની અંદર માળિયા હાટીના હોય તેમજ વિસાવદર હોય, માંગરોળ હોય, આ બધા વિસ્તારોમાં 15-16 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન.